પણ ઋષિ વિશ્વામિત્રે અને જેના જોયા તા સઘળા જોશ, તોય સીતાએ સંતોષ એ જીવનમાં કદીએ ને જોયો ઈ કાગડા. રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત નશે, આજ્ઞા પિતાની બાળવાજી વિગત વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસી સહવાસમાં, અમદેશની એ નાર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં. ઋષિ વિશ્વામિત્રે જેના જોયા તા સઘળા જોશ, તોય સીતાએ સંતોષ જીવનમાં કદી નો ભાળ્યો કાગડા. વિશ્વામિત્ર જેવાએ જેના જોશ જોયા હોય, વિશ્વામિત્ર જેવાએ જેની નક્ષત્ર કુંડળી માંડી અને જાનકીના ભવિષ્યની વાત કરી હોય, ઈ જગદંબા જાનકી આશા બધાની અમર છે મલકાજ આશામાં મતી, જગજીવ તે જાણે નહીં ગોવિંદ નીચે શું ગતિ. અવધમાંથી રામની હારે જ્યારે વિદાય લઈ વનમાં જવાનો રસ્તો લીધો ત્યારે કવિ કાગ બાપુ એમ લખે છે, સીતાએ રાઘવ સાથ જ્યાં રાખે માથા રોળિયા, એનો હૈડે હાહાકાર કૌશલ્યાને કાગડા. ભગવાન રામની હારે જગદંબા જાનકી વનમાં જવા માટે તૈયાર થાય. ઇતિહાસ પ્રસિદ્ધ હકીકત છે, વાલ્મીકે જે લખ્યું છે એ તુલસીદાસજી મહાત્માએ લખ્યું છે, અનેક રામાયણોની વાતો છે, પણ મારે આજ જે વાત કરવી છે, ચારણોએ જે કલ્પના કરી અને રામાયણના અમુક પાત્રોને જે અન્યાય થયો છે એના તર્કબદ્ધ જે ચારણોએ વાતો કરી છે, એના બે ત્રણ નાના એવા પ્રસંગો આપને રામાયણના કહેવા છે. એક પાત્ર મંથરાનું છે. મંથરા જો અપવિત્ર હોય, મંથરા જો પાપી હોય, તો પેલા દશરથના દરબારમાં કઈકઈની દાસી તરીકે જ ન હોય. દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, જેને ત્યાં ઇન્દ્ર જેમ એના પગ પાસે દશરથનું બેહવું પડતું હોય, જગતના નાથને જેને ઘરે અવતરવાનું મન થતું હોય, એવા દરબાર ગઢમાં કોઈ દી અપવિત્ર દાસી ન હોઈ શકે, કોઈ દી કપટી દાસી ન હોઈ શકે. બીજી વાત એ છે, જો મંથરા કપટી હોય ને પાપી હોય તો ભગવાન રામે સ્વમુખે એમ કીધું છે કે સન્મુખ હોય જીવ મોહી જબહી, તો જન્મ કોટી અગનાશહી તબહી. સંસારનો કોઈ પણ જીવ એક સેકન્ડ માટે મારી સન્મુખ થાય, એની ઉપર મારી દ્રષ્ટિ પડે એટલે એના કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. તો મંથરા 1000 વખત રામનું મોઢું દિવસમાં જોતી હોય તો પણ મંથરાના હૃદયમાં પાપ ન ટકી શકે. તો મંથરાને પાપી ગણવી કે પછી ભગવાન રામનો કોઈ પૂર્વ આયોજિત આ વાત હતી? શું કામ આ પ્રસંગ બન્યો? મંથરા શું કામ કઈ કઈને ચડા વનમાં મોકલવા માટે? એનો ખુલાસો ચારણ કવિ કરે છે. દશેરાના દિવસે પૂજન કરી ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધના પોતાના દરબાર ગઢની માલ પર ડગલા માંડી રહ્યા છે. ધીરે 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 આવે. રજસ્વલા ચોથા દિવસનું સ્નાન કરીને જગદંબા જાનકી છે એ બારણે એક નકુચામાં પોતાની આંગળીને ભરાવી અને ટગર 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 ભગવાન રામને આવતા જોવે છે ને એક હાથમાં ચૂડીઓ ખખડાવી રહ્યા છે. મંથરાએ જ્યારે જગદંબા જાનકીની આમ ચૂડીઓ ખખડતી જોઈ એટલે મંથરા વિચાર કરે છે, આંખો બંધ કરે છે. સામેથી ભગવાન રામ આવે છે.
રામની જે મૂર્તિ હતી એ મંથરાએ આંખમાં કંડારી લીધી, પોતાના હૃદયમાં ઉતારી લીધી. મંથરા મનમાં વિચાર કરે છે કે ઓહો, જગદંબા જાનકી કેવી ભાગ્યશાળી છે, કેવા પુરુષના હાથની ચૂડલી પહેરી છે. આ પુરુષના હાથની ચૂડલી હું તો ન પહેરી શકું ને. એવી મનમાં મંથરા વિચાર કરે. એમાં ભગવાન રામ આવ્યા, પણ ધ્યાનસ્થ થઈ ગઈ છે મંથરા, સહજ સમાધિ લાગી ગઈ છે મંથરાને. રામ ઢંઢોળીને જગાડે છે, મંથરા કોનું ધ્યાન ધરે છે? હજુર આપનું ધ્યાન કરું છે. મંથરા, તારા હૃદયમાં એવું છે ને કે મારે એવા પુરુષના હાથની ચૂડલી પહેરવી જે કોઈ દી નંદવાય નહીં. મારી ચૂડલી પહેરવાની ઝંખના લઈને ધ્યાનસ્થ થઈ હતી ને કે હા મહારાજ, ખોટું નહીં બોલું, પણ જગદંબા જાનકી આજ જે રૂડી લાગે છે, એમાં એના હાથમાં આજ જે ચૂડીઓ રૂડી લાગે છે, જોઈને મને એમ થયું કે આવા પુરુષના હાથની ચૂડી હું તો ન પહેરી શકું ને. મંથરા, એ ચૂડી પહેરી શકાય, પણ એક મારું કામ કરવાનું છે. શું? હોય સહાયક મંથરા મો અવતારન કાજ. મેં જે અવતાર લીધો છે એમાં તું જો મને થોડીક ઉપયોગી બન ને, તો આ અવતારમાં તો હું તને ચૂડીઓ નહીં પહેરાવી શકું. પણ હોય સહાયક મંથરા મો અવતારન કાજ, તો પછી મેં નંદન કો નંદ પુની અને તું કુબજા પ્રિય પાત્ર. જો તું મારું એટલું કામ કરી દે. હોય સહાયક મંથરા મો અવતારન કાજ. શું કરવાનું છે કે રાજ છોડ વન ગમન કો વો અબ ઉઠે અવાજ. કાલ મને રાજ મળવાનું છે, એને બદલે મને વનનો માર્ગ મળે એવું કંઈક કરી દે. તું બુદ્ધિશાળી છો અને તું જ આ રસ્તો કાઢી છે કે તું જો એટલું કરી દે તો મેં નંદન કો નંદ પુની, તો હું આવતા અવતારમાં કૃષ્ણ તરીકે ગોકુળમાં અવતરવાનો છું, મથુરાની જેલમાં જન્મવાનો છું, અને તું કંસની દાસી કુબજા તરીકે હઈશ, ત્યારે હું તને ચૂડલી પહેરાવીશ. મેં નંદન કો નંદ પુની અને તું કુબજા પ્રિય પાત્ર. જા, મારું વચન છે. ભગવાન રામના કહેવાથી મંથરાએ કઈ કઈને ચડાવી હતી, બાકી મંથરા પાપી નહોતી. એની આગળ પાપ ભગવાન રામ જ્યાં બિરાજતો હોય ને આ પાપ કોઈ દી હાલે નહીં. ટૂંકમાં વાત કરું છું. કવિ નારાયણદાનજી લખે છે કે એ રામને વનમાં જવા માટેની તૈયારી થઈ, કઈ વચન માંગ્યા, અને જ્યારે જગદંબા જાનકીને ખબર પડી કે પ્રભુ વનમાં જાય છે, કૌશલ્યાજી બહુ સમજાવે છે, બેટા વન સહેલું નથી, ઘણા ઘાટ લંગ ઘણા નદી પર્વત નદ નાલા, વન હે બેટા વિકટ પંથ ચાલણો ગોપાલા. અરે કહર ભૂખ કાઢણી ઘણા દુઃખ કિસ્સા સુની છે, કહે બાત યહ કમર શ્રવણ ધોઈ બાત સુની છે. હે જાનકી, સાસુ તરીકે ફરજ નથી પાડતી, પણ હું તને એટલું કહું છું બાપ કે ઘણીવાર ચિત્રમાં દોરેલા વાંદરાને જોઈને રાતની તું બીજાસ, તો ઘણા ઘાટ લંગ ઘણા નદી પર્વત નદ નાલા, અરે વનહે બેટા વિકટ પંથ ચાલણો ઉપાલા. અને કમલ કે દલ કે બિછોને કમલ કે કમળના બિછાનાની માથે તારી પગ કોમળ પાંદડીઓ જ્યારે પગની પડે છે અને એમાં ગુલાબની પાંદડી લાગી જાય, ત્યારે તું ઘણીવાર મને ફરિયાદ કરીશ કે માં મને ગુલાબની પાંદડી લાગી ગઈ. તો એ વનમાં તો ઉઘાડા પગે હાલવાનું છે બેટા. અને કહર ભૂખ કાઢણી, ઘણા જંગલો એવા આવશે કે ત્યાં વનફળ નહીં મળે, દિવસોના દિવસો ભૂખ્યા ગુજારવા પડશે. જાનકી બહુ સરસ જવાબ આપે છે, સાસુમાં દલીલ નથી કરતી, પણ જીય બિન દેહ સરિત બન બારી, એહી સમ ભાસત પિયુ બિન નારી. માં હું વનમાં જવાનો આગ્રહ એટલા માટે રાખું છું કે જીવ વગરનો માણસનો દેહ પાણી વગરની સરિતા, એવી રીતે પતિ વગરની પત્ની ઘરમાં એકલી હોય તો એવી લાગે. માં મને વનમાં જવા દો. ટૂંકમાં વાત કરું છું કે વડના દૂધ માથાની માલપા ભરીને ભગવાન રામે જ્યારે જટાજૂટ ધારણ કર્યા તો કૌશલ્યાજીને વહમું નથી લાગ્યું. લક્ષ્મણજીએ જ્યારે માથામાં વડના દૂધ ભરીને જટાજૂટ ધારણ કર્યા ત્યારે સુમિત્રાને વહમું નથી લાગ્યું. પણ આમ જ્યાં જાનકીની સામે નજર કરી, કોમલાંગીની છે, માના રૂપનું વધારે વર્ણન ન કરાય. તુલસીદાસજી એટલા માટે એક જ કડીમાં લખ્યું છે કે હમ ધરી જન્મ યહ જગ મેં ભાઈ ન દેખી અસી સુંદરતાઈ. અમે આ જગતમાં જન્મ ધારણ કરીને આવી સુંદરતા બીજી જોઈ નથી. એ જગદંબા જાનકીએ સીતાએ રાઘવ સાથ જ્યાં રાખે માથા રોળિયા, ત્યાં તો હૈડે હાહાકાર પછી કૌશલ્યાને કાગડા. હો, હજારક વીસીએ જેમ ડંખ દીધો હોય એવી વેદના થઈ. વનમાં જવાનો માર્ગ ભગવાન રામની હારે લીધો છે જગદંબા જાનકીજીએ. ચોથા દિવસનો પ્રસંગ છે. હાલતા 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 ઘનઘોર જંગલ આવ્યું છે. ભગવાન રામને થાક લાગ્યો છે, કપાળે પ્રશ્વેદ બિંદુઓ લાગી ગયા છે.
જગદંબા જાનકીએ પ્રભુ રામના ચહેરાની સામે જોયું તો એને ખબર પડી ગઈ કે મને ભગવાન રામને તરસ લાગી છે, મારા પિયુને મારા નાથને તરસ લાગી છે, એટલા માટે જિંદગીમાં કોઈ દી હાથમાં પાણીનું પાત્ર નહોતું ઉપાડ્યું. એ આજ પોતે જગદંબા જાનકી છે એ પાણી ભરવા માટે કડીમાં નાની એવી ગાગરડી લઈ અને નદીના એમ કહેવાય છે કે ઘાટની માથે ધીરા 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 ડગલા માંડે છે. એ ડગલા માંડતી માંડતી જગદંબા જાનકી છે એ જ્યારે નદીના પ્રવાહમાં નજીક આવી, પણ જગદંબા જાનકીએ મનમાં એક વિચાર કર્યો, કદાચ આ પ્રવાહની અંદર કોઈ અશુદ્ધિ મળેલી હોય ને આવું પાણી મારા નાથને પવાય નહીં. એટલે પહેલી વાર ભારત વર્ષની મહારાણી જગદંબા જાનકી ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતો હમ રામ વલ્લભામ, એ રામ વલ્લભા આજ વીરડો ગાળવા બેઠી છે. વીરડો ગાળે છે, પોતાના હાથથી વીરડાને ઉલેચે છે પાણી ચોખ્ખું થાય એટલા માટે. અતિ ગોરી ગોરી ભોરી નવલ કિશોરી બન રૂપ કી ચકોરી કર છોટી સી હે ગાગરી, અરે નિરકો ઢંઢોરી કર પાણી મહી બોરી બોરી. નીરને ઢંઢોળતી જાય, પોતાના હાથે થપાટું મારતી જાય. વીરડો આચરતો નથી. જગદંબા જાનકી મૂંઝાઈ ગયા છે કે વીરડાનું પાણી આચરતું થતું નથી, મારા નાથને ગળે શોષ પડ્યો છે, પાણી આચરતું નથી, શું કરવું? અને જાનકીની મોઢા ઉપરની મૂંઝવણ જોઈ અને કરશે કર જોરી હશે ભીલકી કિશોરીયું. ભીલડીઓની છોકરીઓ હાથ તાળીઓ દઈને દાંત કાઢે છે અને જગદંબા જાનકીને પૂછે છે કે બેન, ભર્યો નહીં જલ ભોરી કબતે ને જા કરી, તારા બાપના ઘરે કોઈ પાણી નથી ભર્યું લાગતું? કોણ ઘર છોરી તું, કોણ કી કિશોરી નારી? હે બેન, તું કોની દીકરી છો? પણ તારા સૌભાગ્ય ચિહ્ન જોતા અમને એમ લાગે છે તું કોકની પત્ની હોઈ શકે. એવો કયો અભાગ્યો પતિ છે કે બોન તને જંગલમાં મોકલી? કોણ કી કિશોરી નારી? અને નારદ ભનંત કેસે જંગલ મેં આ પરી, આ જંગલમાં તું ક્યાંથી આવી ગઈ બેન? અને તેથી જાનકી જવાબ આપે છે, એ મેં મિથિલેશ ભુવાલ સુતા કહી સિયગસી સુમખી કલબાની, વંશ વિભાગર મેં કુલભૂષણ રાઘવ કે ઘર કી મહારાની, પાવ ધર્યો ન કબુ બન મેં અલી ભાવી પ્રભાવન સે બનગાની, આજ નાથ તૃષા લગી નારણ કે એ નિકસી ગગરી ભરની મહી પાની, મેં મિથિલેશ ભુવાલ સુતા કહી સિય હસી સુમખી કલબાની. મિથિલાના મહારાજા જનકની દીકરી છું, રઘુકુળ શિરોમણી ભગવાન રામની અર્ધાંગિની છું. પાવ ધર્યો ન કબુ બન મેં, બેન મેં કોઈથી જંગલ જોયું નહોતું. ભાવિ પ્રભાવન સે બનગાની, મારું ભાવિ આજ મને જંગલમાં દોરી લાવ્યું. અને આજ નાથ તૃષા લગી નારન કે નિકસી ગગરી ભરી ની મહી પાણી, આજ મારા નાથને તરસ લાગી, પાણી ભરવા આવી, પણ બેન પાણી આછરું નથી થતું. પણ જગદંબા જાનકીના શબ્દ જ્યાં કાનથી હૃદય સુધી પહોંચ્યા ને ત્યાં ભીલડીઓને ચિત્તભ્રમ નામનો ન્યાય લાગુ પડ્યો. ભીલડીઓ કહે છે કે માં તું ઊભી થઈ જા, હવે તારેથી પાણી આચરું નહીં થાય, અમે તને ઓળખી ગયા છીએ, તું કોણ છો માં અમને ખબર પડી ગઈ છે. કારણ કે હજારો વર્ષથી ઋષિ મુનિઓએ તપસ્યા કરી હોય. ઉદાનમ નપાનમ નસે હીન સે હીન માતા ન ત્રાતા ન ભ્રાતા સ્નેહી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા છાયા વિશેખી ઉદાસી નાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સચંડી કમંખા ન સંખા અસંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢાન પ્રૌઢાન મુગ્ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગા ન ગંગા ત્રિભંગા ન જાની અનંગા ન ગંગા સુરંગા પિછાની. એટલી તારી આરાધના કરી હોય, તારા વિરાટત્વને પામવા માટે જેણે એટલા આયખા ખોઈ નાખ્યા હોય, છતાં જે ઋષિઓ અને મુનિઓ તારા ચરણને સ્પર્શ નથી કરી શક્યા માં, એ સરિતાને ખબર પડી ગઈ છે કે આ જગત જનની આવી છે. કોઈ બાળક કદીએ ચડ્યું હોય, રોતું હોય અને એને માં ખોળામાં લઈને ધવરાવવા માંડે અને એને પૈપાન કરાવવા માંડે અને મીઠી મીઠી ટાપલીઓ વાહામાં મારવા માંડે, અને બાળક જ્યારે સૂઈ જાય ત્યારે માને એક ચિંતા હોય કે કદાચ મારી ટાપલી બંધ થઈ જાય અને બાળક કજીએ ચડી જાય તો. એ માં ઈ વીરડાને આજ બીક લાગે છે કે હજારો વર્ષથી જેનું આરાધન કર્યું છતાં જે ઋષિ મુનિઓ પ્રાપ્ત નથી કરી શક્યા, એ આખા જગતની જનની વિષમભરી રાજેશ્વરી આજ એના હાથથી મને થપાટું મારે છે. અને કદાચ જો થપાટું હું આછરો થઈ જાઉં
અને એના હાથની લાગતી થપાટું બંધ થઈ જાય તો માટે માં તું ઊભી થઈ જાય, લાય પાણી, અમે આછરું કરી દી, વીરડો તારાથી નહીં આછરો થાય. ઈ જગદંબા જાનકી पर्णकुटी सब जात फटी दुख की दपटी कपटी न रहे जहां एक घटी. हजारों वर्षना माणसना दाळदर फीटी जाए एवी पर्णकुटी ज्यां जगदंबा जानकी भगवान राम अने लखनलालजी बिराजे छे. न्याय एक दिवस केंदो जटाजूट केंदो मुंडन की माल. रावणे डगला मेड्या था जगदंबा जानकी नी हामे. साधु वेश लई અને ભિક્ષાંદેહી શબ્દ કે ઉભો રહ્યો. રામાયણ બોલે છે, ઇતિહાસ બોલે છે કે ભગવાન રામ મારી મૃગના સ્વરૂપે આવ્યો હતો. એની પાછળ ગયા છે કટીપટ લપેટ જટ જૂટ કોપ ngા રક્ત નયન પ્રકુટી સુકોપ કૃત સજ્જ ધનુષ ટંકાર કીન અને નિશ્ચાર બદ્ધ કરવા નલીન. મૃગને મારવા માટે ગયા છે. જગદંબા જાનકી એકલા છે, પાછળ લખનલાલજી ગયા છે. અને અહીંયા ભિક્ષાંદેહી શબ્દ જ્યાં કાને પડ્યો, જગદંબા જાનકીએ બે ડગલા આગળ હાલીને ભિક્ષા આપવાની તૈયારી કરી ત્યારે કવિ એમ લખે છે, કેવું બન્યું તું. હર્ષિત ઋષિમન ગતિ સતી વનફળ લે નાળી મહેશ મુખ મલકારી હાય બંધન છુરાઈ. નવગ્રહ કીનો નમન દમન ગતિ બહુદિન કીનો આમાં ઇન્દ્રજીત કુંભકરણ મરણ સબ જાન હિલીનો. પણ કરણ લગે મન મન વિચાર ગબ ઘડી રામ જો ન આઈએ તો હરદાન કહે સબ સૂર ભૂર જઈ હર્ષનાદ બજાઈએ. જગદંબા જાનકીએ રાવણની હામાં જ્યાં ડગલા માંડ્યા ત્યાં હર્ષિત ઋષિ મન ગતિ, ત્યાં 84,000 ઋષિઓના કુલ પ્રફુલ્લિત થઈ ગયા. હે માં, હે 9 લાખ લોબડી આલી, હે જગત જનની, હવે તું જો બે ડગલા હાલ ને. હર્ષિત ઋષિ મન ગતિ સતી વનફળ લે નાઈ, ત્યાં તો મહેશ મુખ મલકાય. બોલો નાથ કૈલાસની માથે ટીમ ટીમાગ ટીમ ટીમાગ ટીમ ટીમાગ ટીમ ટીમાગ ડમરોના તાલે નાચવા માંડાણો. હે જાનકી, તું જો હવે બે ડગલા આગળ હાલી જા ને તો રોજ મારે લંકા સુધી પૂજાવાનો થોડો કરવો પડે છે. થોડો આમાં મટી જવાનો છે. ઋષિઓના કુલ પ્રફુલ્લિત થઈ ગયા. હવે જો માર બે ડગલા આગળ હાલે, નવે ગ્રહ બ્રહ્માંડમાં પ્રફુલ્લિત થવા માંડ્યા. પણ કરણ લગે મન મન વિચાર. નવે ગ્રહ 84,000 ઋષિઓના કુલ, ભગવાન શિવ, આ બધા વિચાર કરવા માંડ્યા કે માં બે ડગલા આગળ હાલે ને અબ ઘડી રામ જો ના આવીએ. હવે જો ઘડીક રામ ન આવે તો હરદાન કહે સબ સૂર ભૂર જય હર્ષનાદ બજાઈએ. રાવણની સ્થિતિ પર્ણકુટીમાં સામે ઉભો છે. કવિ કાગ લખે છે કે એની સ્થિતિ કેવી હતી. એ ભોજન માટે શ્વાન ભરાણો જાણે રે ઢાકો રાજ ભવનમાં રામનો ચોર બનીને રે રે જ્યારે રાવણ આયો. જાડ હલે ત્યાં રાવણ જબકી જાતો ને થર થર થાતો એના મનમાં. એ ભોજન માટે શ્વાન ભરાણો જાણે રે ઢાકો રાજ ભવનમાં રામનો ચોર બનીને રે રે જ્યારે રાવણ આયો. મોટા રાજમહાલીમાં ભૂખ્યું કૂતરું જેમ આટા મારતું હોય એમ પર્ણકુટીમાં ઉભેલા રાવણની દિશા લાગે છે. ટૂંકમાં વાત કરું છું. જગદંબા જાનકીને લઈ અશોક વાટિકામાં જગદંબા જાનકીને રાખ્યા છે. હનુમાનજીએ સીતાની શોધ કરી છે. કેટલો બુદ્ધિશાળી રાવણ હશે, પણ જ્યારે માણસ પરમાત્માનો વિરોધી બને ને ત્યારે એની બુદ્ધિ કામ નથી આવતી. પરમેશ્વરનો વિરોધી બને ત્યારે એની બુદ્ધિ કામ નથી આવતી. એનો અદ્ભુત પ્રસંગ મારે આપને કહેવો છે. પણ હું કાયમ એક વાત કરું છું, ડાપણની હારે હાલતી દુનિયાના જે પોતાને ડાપણવાળા ગણાવે છે, ડાયા ગણાવે છે, એ મિત્રોને હું એક વાત કરી દઉં કે દુનિયામાં કોઈ દી કોઈનું ડાપણ કામ નથી આવ્યું. સોજીભાઈ,
રાવણ છે એ ભગવાન શિવનું આરાધન કરતો કરતો જટાંગ કટાંગ સબ્રહ્મમ બ્રહ્મંડ નીલપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિપતિ ક્ષણમમ જટાટવી ગલજ્જલમ પ્રવાહ પાવિતમ સલેંગ લય વિલંબે લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 નિનાદવટ ડમાવયમ ચકાદ ચંડ તાંડવમ તનોતુન શિવ શિવક શિવમ જટાકટાંગ સબ્રહ્મમ બ્રહ્મન્ન નીલપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલમ લલાટ પટ્ટ પાવકે અને કિશોર ચંદ્રશેખરે રતિપતિ ક્ષણમમ. આમ નાચતો 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 હરખમાં વિયો આવે. નારદજી સામા મળે છે. દાપણ કોઈનું કામ નથી આવતું એની વાત કરું છું. એ નારદજી સામા મળ્યા એટલે પૂછે છે કે રાવણ, હે પુલસના પુત્ર, કેમ આજ એટલો બધો આનંદમાં છો? તેથી રાવણ એમ કે છે, નારદ, ભગવાન શિવને રીઝવી અને 14 ચોકડીનું રાજ માગી લીધું. એક ચોકડી એટલે 4 યુગ થાય, 14 ચોકડી એટલે 56 યુગનું રાજ માગીને આવ્યો. નારદ, મને આનાથી મોટો બીજો હરખ કયો હોય? એ હરખમાં હું નાચું છું. 56 યુગ સુધી મને કોઈ મિટાવી ન શકે એટલો હું માગીને આવ્યો છું. આ શિવને રીઝવીને આવ્યો છું, ભોળાનાથને પ્રસન્ન કરીને આવ્યો છું અને 14 ચોકડીનું રાજ માગીને આવ્યો છું. આ વાત સાંભળીને નારદજી દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા. રાવણ કહે છે કે મેં ભગવાન શિવ પાસેથી રાજ માગ્યું ને તમે એટલા બધા દાંત શું કામ કાઢો છો દેવર્ષિ? કે 14 ચોકડીનું રાજ માગ્યું પણ આયુષ્ય માગી ભેગી. કે નારદ, ઈ ભૂલ થઈ ગઈ. તો કે હવે પતી ગયું, 14 ચોકડી રાજ નહીં થઈ શકે. 14 ચોકડીનું રાજ માગવા વાળો આયુષ્ય નથી માગી શકતો. દાપણ તમે કોને કહી શકો ભાઈ? અરે એની ક્યાં વાત કરો છો? લંકા પર જયારે વિજય મેળવીને ભગવાન રામ છે એ રાવણના શયનખંડમાં દાખલ થવાની તૈયારી કરે. રાવણની દાસી આડી ઉભી રહી ગઈ છે, 2 આડા હાથ બારણામાં કરીને. રામને એમ થયું કે ઘણા સમયે હું જાનકીને મળું છું વનવાસ પછી, એટલે કદાચ દાસી છે એ પહેરામણી માટે ઊભી લાગે છે. હાથની મારી પાસે મુદ્રિકા હતી એ અનામિકામાંથી પોતાની મુદ્રિકા કાઢીને દાસીના હાથમાં આપી ત્યારે રાવણની દાસીએ દાંત કાઢ્યા છે. ખડખડાટ દાસીને હસતી જોઈ એટલે રામને એમ થયું કે આ દાંત છે એ રહસ્યના છે, ઉપાલંબના છે. દાસીને પૂછે છે, શું કામ આટલા બધા હસસ? પહેરામણી ઓછી પડી, વીંટી ઓછી પડી? અને તેની દાસી જવાબ આપે છે રામને, હે રામ, રાવણની હોનાની ઈંટી ઉપર મેં લુગડા ધોયા છે એટલે તારી મુદ્રિકાનું મને કાંઈ બહુ ગૌરવ ન હોય તો મને હોનાની એક વીંટી આપે. એમાં હોનાની ઈંટ ઉપર લુગડા ધોવા વાળી હું, મને એક વીંટીનો મોહ ન હોય. પણ રામ, હું અહીંયા આડી એટલા માટે ઊભી છું કે રાવણને જેટલા ખરાબ વિચાર આવ્યા ને એ આ શયનખંડમાં આવ્યા છે. હવે હું તમને એટલું કહું છું કે આ શયનખંડમાં દાખલ થયા પછી તમને કોકની મંદોદરી હરવાનું મન તો નહીં થાય ને, એટલા માટે આડી ઊભી છું. બાકી હવે તમારે જવાનું હોય તો જાઓ, હું ના નથી પાડતી. રામ ત્યાંથી પાછા વળી ગયા છે. દાપણની વાતું કોણે કીધી દુનિયાના ડાયા? દાપણની વાતું કોણે કીધી? ઈ દાપણ વાળો રાવણ જગદંબા જાનકીને હરી લંકામાં લાવ્યો છે. પરમ વિદ્વાન, પરમ વિજ્ઞાની, પરમ જ્યોતિષાચાર્ય અને પરમ આયુર્વેદાચાર્ય એવો જે રાવણ, પણ મોટામાં મોટી ભૂલ એણે એ કરી હતી, રામનો વિરોધી બન્યો. તો સમાજમાં જે રામના વિરોધી બન્યા, સમાજમાં જે પરમાત્માના વિરોધી બન્યા, જગતમાં એને કોઈથી કોઈ યાદ નથી કરતું. એનો મારે પ્રસંગ કવિ નારાયણદાનજીનો રચેલો એ મારે આપને કહેવો છે. સીતાજીની શોધ હનુમાનજી મહારાજે કરી. લંકા પર ભગવાન રામના સૈન્ય છે એ ચડવા માંડ્યા. બાજે ત્રંબાળા જોરાળા જુદું હુકલે કપિંદા વાળા ચડી સેન મેઘ માળા ભારે કાળ જાળ કરંતા કહેરી નાદ હાલિયા હુંકારા કરી 10 દિશા ઘેરા ગઢા લંકારા દુહાર. લંકાના વૈભવનું વર્ણન કરતા કવિ નારાયણદાનજી લખે છે. ચારણિયા ગામ વડિયા તાબાનું સુરુ શાખાના ચારણ અદ્ભુત કવિતાઓ લખી છે નારાયણદાનજીએ. નારાયણદાનજી એમ લખે છે કે લંકા હતી કેવી? લંકા કોટ બંકા અટંકા ન શંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા હૈ.
लागे शूद्र गलका वास्तव का वासात्यु गहत गकाशा मनी खंभन जमंका है। अरे लगत तमाशा मोद रावण का वासा जहां कुगर घमंका धीर रंभन धमंका है। नारन भनंत सुनी रामन निशान डंका के हर जात बंका सो वाका नाम लंका है। ई लंका शैन चढ़वा માંડ્યા। प्रथम दिवसનો વાત છે। રાવણનો પ્રહસ્ત નામનો દીકરો લંકાના રણમાં ફરવા નીકળ્યો છે। કહેવાય છે કે પ્રહસ્ત પક્ષીઓની ભાષાને સમજતો હતો। એટલે ગીધડાનું મંડળ બેઠું છે, જેમ કોઈ જગ્યાએ મેળો ભરાવાનો હોય અને અગાઉથી વેપારીઓ પોતાની દુકાનની જગ્યાઓ રોકીને બેસી જાય, એમ લંકાના રણમાં ગીધડાના ઝુંડ લાગી ગયા છે। ગીધની મંડળીની વચ્ચે ચર્ચા થાય છે, એ સાંભળી અને પ્રહસ્ત છે એ શિવાલયમાં પૂજા કરતા રાવણની પાસે આવે છે। રાવણ ભગવાન શિવનું આરાધન કરતો હતો। સ્ફુરન મૌલિકલ લોલની ચારુ ગંગા લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ શુભ્ર નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મુંડ માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી। ભગવાન શિવનું આરાધન પૂર્ણ થયું એટલે પ્રહસ્ત રાવણને પ્રશ્ન કરે છે, પિતા સુનહુ પ્રહસ્ત કહ અચરજ ભવ મોહી આજ કે મિલી ગીધ નિજ મંડલી અને કરત ખાજ નિજ ભાગ। એ પિતાજી, ગીધનું મંડળ ભેગું થઈ અને આજ પોતાના ખાજનો ભાગ પાડતું હતું। રાવણ પૂછે છે કે બેટા, અત્યારમાં એને ખાજ મળ્યું ક્યાંથી? કે એને ખાજ મળ્યું નથી, પણ આપ અને રામની વચ્ચે જે યુદ્ધ થવાનું છે એમાં કયો યોદ્ધો કોને મારેની મૃત શરીર કોને ખાવા એની ગીધડા વેચણી કરતા હતા। જુવાન ગીધડા એમ કહેતા હતા કે લક્ષ્મણજી મારશે એટલે અમે ખાશું। વ્રત ગીધડા એમ કહેતા હતા કે હવે મારી પાચન શક્તિ મંદ પડી ગઈ, જઠરાગ્નિ મોળો પડી ગયો એટલે અમે પચાવી ન શકીએ, એટલે હનુમાનજી જેટલાને મારશે એટલે અમે ખાશું, કારણ કે એની ગદાથી પૂછું થઈ ગયેલું હોય ને અમને પચવામાં હેલવું પડે। પણ એમાં એક ગીધે વિરોધ કર્યો કે જયશર હરિવર હાથ તે લગત પ્રાણ ચલ જાય અને વો આમિષ કો બાટ કે ને પછી સબે ગિદ્ધ મિલ ખાય। દરેક તમે ભાગ પાડ્યો એ વાત બરાબર, પણ એક વ્યક્તિ મારે એના મૃત શરીરનો ભાગ નહીં પાડવાનો। જયશર હરિવર હાથ તે લગત પ્રાણ ચલ જાય। ભગવાન રામ જેને મારે, રામ એ તો પરાત્પર બ્રહ્મ છે અને રામના હાથે મરેલ પ્રસાદી ગણાય। પ્રસાદીમાં નાના મોટાનો વેરો ન કરાય, એટલે જયશર હરિવર હાથ તે લગત પ્રાણ ચલ જાય અને વો આમિષ કો બાટ કે ને પછી સબે ગિદ્ધ બિલી ખાય। એમાં એક ગીધે વિરોધ કર્યો કે પ્રસાદીની વહેંચણીની વાત તો બરાબર છે, પણ રામના હાથે મરેલ પ્રસાદી ગણી દરેકની માટી જો તમે ખાવાની વાત કરતા હો તો એમાં રાવણનો સમાવેશ થઈ જાય છે। અને રાવણની માટી જો આપણે ગીધડા ખાઈ તો વિચાર કરો આપણે કોના કુળમાં જન્મ્યા છીએ। ગીધરાજ સંપાદી દો દાસ ભયે જાનકી કે। જટાયુ અને સંપાદીના કુળમાં જન્મેલા આપણે ગીધડા, અને જટાયુ અને સંપાદીએ માં જાનકીના રક્ષણ માટે એના પ્રાણની આહુતિ આપી દીધી, અને એના કુળમાં જન્મેલા આપણે જો ગીધ जानकीना चोरनी माटी खाई तो वाके स्वजन हम कैसे कहलाएंगे। तो जटायुना संपादीना स्वजनो आपणे केम कहेवरावी माटे प्रतिज्ञा करो कि सिया चोर जानी वाकी माटी नहीं खानी कबू। जानकी ने चोरी गयो एनी माटी न खवाय। माटी खावानी वात तो एक बाजू रही, पण एना लोहीनी नीक भाळो एमां चांच न बोलशो। अने गीधड़ाए भेळा थई लंकाना रणांगणमां प्रतिज्ञा करी छे, चाचे चाचू भेली करीने के नारन भनन सब गिद्धन ने पनकीन के रावण की माटी हम कबू नहीं खाएंगे, रावण नी माटी हमें नहीं खाई। गमे एटलो विद्वान होय, गमे एटलो डायो होय, गमे एटलो पराक्रमी होय, पण ज्यारे रामनो विरोध थाय, ज्यारे परमात्मानो विरोधी बने त्यारे कवि एम लखे छे के एनी मृत शरीरने गीधड़ा पण नथी खाता। रावणना मृत शरीरने ज्यारे मंदोदरीए जोयुं त्यारे रामचरितमां तुलसीदासजी एम लखे छे, मंदोदरी निहाको नाखीने एम कहे छे के हे अभाग्या अब तो सिर भुज जंबुक खाही। हवे तारा शरीरने जंबुक नाम शियाळिया खाई जाशे। तारा शरीरने गीधड़ाए पण विरोध कर्यो छे। मांस पक्षी पक्षी अब तब सिर भुज जंबुक खाही अने राम विमुख यह अनुचित नाही। अने एटला माटे कवि काक बापू लखे के एवो समर्थ तो ए लेख ब्रह्मा लखे पूजी पूजी अने हुकुम लीधा पछी वायु आता मेघ जल वरता जेनी आज्ञा थकीन नवग्रहो ऊंच ने नीच थाता बाणनी कलम करी शाही सोनी धनी पत्र रण भोमनो घोर की दो
એ પછી દૈત 10 શીશ ના શીશ નો ફેસલો રાઘવે જગત સન્મુખ દીધો. એ તેથી દૈત 10 શીશ ના શીશ નો ફેસલો રાઘવે જગત સન્મુખ દીધો.